પિતૃનો જે પર્વ છે એનું નામ છે શ્રાદ્ધ પક્ષ. કેટલા શ્રાદ્ધ છે? તો કે 16 શ્રાદ્ધ ની અંદર આપણે આપણા પૂર્વજો માટે કાંઈ નહીં તો તર્પણ કાર્ય કરવાનું. પીપળે પાણી પાવ. આમાંથી બધા તર્પણ કરો છો? આજે બધા યજમાનોને કરાવ્યું હતું ને તર્પણ. આજે બધાને પિંડદાન કરાવ્યું. તર્પણ અને પિંડદાન સવારે તર્પણ કરો છો બધાએ? તો કરવું જોઈએ કે ન કરવું જોઈએ તર્પણ તમારા પૂર્વજો પાછળ? જો બધા બહેનો પણ કરી શકે. એક કથા છે ને કે એક સ્ત્રી પોતાના એકલી સ્ત્રી હોય છે, કોઈ એના પરિવારમાં હોતું નથી, અને વરસાદ હોય છે, અને વરસાદ રહી જાય ત્યારે પોતાના કપડા નીચવે છે. તો એ નીચવેલા કપડામાં કેટલા બધા પુરુષો આવી, કેટલા બધા સ્ત્રીઓ આવી, કેટલા બધા પુરુષો આવીને પાણી પીવા લાગ્યા. આપ કોણ છો? તો કે અમે તમારા પૂર્વજ છીએ. વિચાર કરો, એક હવે તું અમારા કુળની અંદર માત્ર તું એક વધી છો, એટલે અમે છેલ્લું તારા હાથનું પાણી પી લી, પછી અમને કોણ પાણી પાશે? અને કર્મકાંડમાં એટલી બધી વ્યવસ્થા છે. જે આજ કર્મ કરવા બેઠા હતા તર્પણ, એમાં આપણે એક છેલ્લું તર્પણ આવ્યું ને કે આપણું વસ્ત્ર અંદર બોડીને બારે નીચેવાનું. આ પાણી કેને મળે? યેચાસ્માકમ કુલે જાતા પુત્રા ગોત્રનો સ્પદા. તમારા કુળની અંદર કોઈ વંશ વગરના ગુજરી ગયા હોય તો એને પણ પાણી દેવાની વ્યવસ્થા ધર્મની અંદર બતાવી છે.